આટલું બધું ઓઇલ કઈ ગાડીમાં નીકળે? આ પાડામાં પાઈ દીધું હોય ને તો મહિના સુધી ઉભો ન થાય અને મરી જાય હો. તો જયમાં ખોડાલા અને જયરામાં પીર, કેમ છો? મજામાં છો? ન હોય તો આવી જાવ, આમાં હું કઈ નહીં કરું. તો સ્વાગત છે મારા મિની વ્લોગમાં. 11મો દિવસ કેલ્વિનની સાથે. તો આપણે પોગી ગયા કોલેજે, પણ આપણે જે કરવી છે ને એ કોલેજે કઈ કરાવતા જ નથી, એટલે ત્યાંથી બંક મારીને આપણે આવી ગયા આપણા ગેરેજે અને પહેલી જ કરી નાખી છે ટોયોટા ગ્લાન્જાની સર્વિસ. ઓટોકેડમાં આપણે ડિઝાઇન બનાવી છે ને આપણા પોતાને કાર, તો એ કાર આવી રીતે બનાવવાની છે અને લોન્ચ કરવાની છે. આ બધી એની જ મહેનત કરું છું હું. તો કેટલા દિવસ પછી આપણી થઈ જ ગઈ છે હો. તો કાંઈ નહીં ભાઈ, આપણે ગઈ રીલમાં આર્ટિકાનું એન્જિન બતાવ્યું ને એ જ ગાડી છે. તો ત્યારબાદ આવી ગઈ છે BMW, અને આનું બોનેટ તો જો ઊંચું કરીને જોયું ને તો અંદર એક ભેય હમાઈ જાય એવડું એન્જિન છે. આમ તો જો જો તમારે આ ગાડી આપી હોય કે લેવી હોય ને તો ગામડે 2-5 વીઘા ઓછા કરી નાખવાના, કાં તો 2 નંબરનું કરવા માંડવાનું. પણ આપણે કાંઈ કર્યા વગર એમનો વાટો માલ લેવી હો. હા, ત્યારબાદ આવી ગઈ છે ઇનોવા, અને આ ગાડીની પણ કરવાની છે સર્વિસ. પણ આનું તમે ઓઇલ તો જો, આ પાડાને પીવડાવ્યું હોય ને તો અઠવાડિયામાં આપણો શરીર મરી જાય. મેં સાચું કીધું કે નહીં? કોમેન્ટમાં કહેતા જજો. હાલો તો પાછા. ત્યારબાદ આજનો દિવસ પણ કરીએ છીએ પૂરો, અને વ્લોગ જોવા ગમતા હોય તો ફોલોનું બટન દબાવી દો. હાલો નાના ભાઈ તરીકે કલે જાઓ. બાય બાય.